અંકલેશ્વર નગરપાલિકાના અંકલેશ્વર તાલુકા પંચાયત હાંસોડ તાલુકા પંચાયતના સત્તાધીશોની 5 વર્ષની મુદત પૂર્ણ થતા આજે વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીનું શાસન શરૂ થયું છે। અંકલેશ્વર નગરપાલિકા તાલુકા પંચાયત તથા હાંસોડ તાલુકા પંચાયતની 5 વર્ષની મુદત પૂર્ણ થતા આજથી વહીવટદાર શાસન અમલમાં આવ્યું છે। અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાએ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પ્રાંત અધિકારી દ્વારા નગરપાલિકા અને તાલુકા પંચાયતના વિવિધ વિભાગોની મુલાકાત કરવામાં આવી, અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવી, કામગીરીની સમીક્ષા કરવામાં આવી। આ દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા ઉપસ્થિત રહ્યા। માહિતી મુજબ રાજ્યભરમાં તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની મુદત પૂર્ણ થતા ચૂંટાયેલી પાંખના સ્થાને તાત્કાલિક વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે। અંકલેશ્વરમાં પણ તે જ અનુસંધાને પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાને વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। ચાર્જ સંભાળતા પહેલા નગરપાલિકા અને તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનના ચેમ્બરની નેમ પ્લેટ હટાવી દેવામાં આવી હતી। અંકલેશ્વર નગરપાલિકા, તાલુકા પંચાયત અંકલેશ્વર તથા તાલુકા પંચાયત હાંસોડ ની 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા પંચાયત વિભાગ અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલ ઠરાવ મુજબ આજરોજ અંકલેશ્વર નગરપાલિકા, તાલુકા પંચાયત અંકલેશ્વર અને તાલુકા પંચાયત હાંસોડનો ચાર્જ સંભાળેલ છે। અગાઉના સમયમાં ઇલેક્શનની જાહેરાત થવા જઈ રહી છે, તેને અનુલક્ષીને આ સરકારશ્રી દ્વારા હુકમ થયેલ છે। થેન્ક યુ।